ક્યાં સુધી ચાલશે બેટા? પણ પપ્પાજી પ્લીઝ પ્લીઝ બેટા જરા સમજવાનો પ્રયત્ન કર. આ વાત છે ને બહુ વધારે પડતી હવે ખેંચાઈ રહી છે. તને ખબર છે પાર્થ અને દિશા મને આવારા માણસ સમજવા લાગ્યા છે. પેલી વિદ્યા તો ખબર નહીં મારા માટે શું છાપ લઈને બેઠી છે એના મનમાં. અને એવામાં જો આ બીજો SMS પ્રકટ થાય તો એટલે તમે અત્યારના જ બધાને કહી દેશો કે આ બધું નાટક હતું? હા, અને આમાં જ બધાની ભલાઈ છે. પપ્પાજી પ્લીઝ તમે પરિસ્થિતિને સમજો. હું સમજુ? હું પરિસ્થિતિને સમજુ? હું જ સહન કરું અને હું જ ગાળો ખાઉં અને તમે બધા આરામ બેસીને મજા લો એમ? પપ્પાજી કાલનો એક દિવસ રોકાઈ જાઓ. કાલનો દિવસ આપણા બધા માટે બહુ ખાસ છે. કાલે પાર્થનો બર્થડે છે અને મહાશિવરાત્રી પણ છે. હા તો લગ્ન પછી પાર્થનો પહેલો બર્થડે છે અને એના બર્થડે પર બધાને આવું બધું ખબર પડશે તો બધાનો મૂડ ખરાબ થશે. અરે પણ કઈ નહીં. તમારે જે કહેવું હોય તે તમે પરમ દિવસે કહી દેજો, પણ કાલના દિવસે કઈ નહીં. ઓકે ઓકે ઓકે. આમ પણ કાલે મહાશિવરાત્રીનો શુભ દિવસ છે તો એ શુભ દિવસે છે ને આ લોચાનું પોટલું ખોલવું એ સારું ન કહેવાય. હાશ, થેન્ક યુ પપ્પાજી. મમ્મી હજી કેટલી દુખી થઈશ? આ તારા પપ્પા જો ને એક પછી એક કેવા બોમ્બ ફોડે છે. રોમેન્ટિક SMS, પોતાની દીકરીની ઉંમરની છોકરી છોડે લફડું. ગુસ્સો તો એવો આવે છે ને કે તારા પપ્પાને જેલમાં પુરાવી દઉં. ના ના, તારા પપ્પાને 50 ફટકાની સજા કરાવી દઉં. ના ના, તારા પપ્પાને તો છે ને. મમ્મી બસ, આટલો બધો ગુસ્સો કરીશ ને તો પપ્પાની જ પેશન્ટ બની જઈશ. તું આવી ધમકીઓ આપીશ તો હું શાંત કેવી રીતે રહું? મમ્મી કંઈક સારા સારા વિચારો કર. અચ્છા મને કે, તને યાદ છે કાલે શું છે? દિશા, અહીં મારા જન્મારાને ગ્રહણ લાગી ગયું છે અને તને કાલની ફિકર છે. અત્યારે મારો એક જ સમય ચાલી રહ્યો છે, ખરાબ સમય. અરે આવા ખરાબ વિચારો ન આવે એટલે જ તને પૂછું છું આવતીકાલે શું છે? કાલે કોઈના લગ્ન છે. ના, ને કોઈના લગ્ન હોય તો આપણે શું? અરે આપણે શું એટલે શું? આમ સરસ મજાનું તૈયાર થઈને જવાનું, સારું સારું જમવાનું અને 15-20 ગોસિપ લઈ આવવાનું, બીજું શું? અરે હા, પેલા સંગમ સોસાયટી વાળા સુધાબેન તો આવવાના નથી ને? તને તો સુધાબેન સાથે નથી ફાવતું ને તું જ તો કહેતી હતી કે પેલા સુધાબેન મળશે તો હું એમની સાથે વાત નથી કરવાની. હા, પણ એ પછી મળ્યા જ ક્યાં છે? મળે તો વાત ન કરું ને. આવતીકાલે શું છે એ તને યાદ આવે એમ તો મને નથી લાગતું. યાદ આવ્યું, કાલે મહાશિવરાત્રી છે. હા બાબા, પણ સાથે સાથે પાર્થનો કાલે જન્મદિવસ પણ છે. ઓહ હા, હું તો ભૂલી જ ગઈ. સોરી હા દિશા. મમ્મી સારું થયું કે મેં તને યાદ અપાવ્યું, નહીં તો કાલે તું પાર્થને સોરી કહેતી હોત. મમ્મી આપણે છે ને પાર્થ માટે એક મસ્ત બર્થડે પાર્ટી રાખીએ, મજા આવશે નહીં? બેટા, તારા પપ્પાએ કોઈ પણ અવસર ઉજવવાનું મન થાય એવું રાખ્યું છે? મમ્મી આવા ખરાબ મૂડમાં તો ખાસ આપણે નાની નાની વાતો ઉજવવી જોઈએ અને તો જ આપણો ખરાબ સમય આસાનીથી પસાર થઈ જાય. ઠીક છે, તો પછી આપણે પાર્ટીના મહેમાનોનું લિસ્ટ બનાવી લઈએ. શરૂઆત પડોશથી કરીએ. સંદીપ, અભ્યંકરજી. એક મિનિટ, પાર્ટીમાં આપણે બહારના લોકોને નથી બોલાવવાના, માત્ર ઘરના જ ઉજવીએ. ઠીક છે, તો પછી ઘરના પણ સિલેક્ટેડ લોકોને જ બોલાવીએ. મમ્મી પ્લીઝ આવું નહીં કરને. પપ્પાને પ્લીઝ પાર્ટીમાં આવવા દે. આ એક દિવસ સોનાલી રૂપાલીની ઝંઝટ ભૂલી જા. એનું તો આપણે નામ પણ નથી લેવાનું. બસ હસી ખુશીથી આપણે પાર્થની બર્થડે પાર્ટી મનાવીએ અને યાદગાર રહી જાય ને એવો જલસો કરીશું મમ્મી. ઠીક છે દિશા, તું કે છે તો લેટ્સ સેલિબ્રેટ. યસ. એલી એ ગીતા, એ આવતીકાલે છે ને મહાશિવરાત્રી છે. હા, કાલે તો શિવજીની પૂજા કરશું. એ કાલે તો પાર્થ કુમારનો બર્થડે છે. હે, તો પાર્થ કુમારની હારે પૂજા કરશું. બસ એલી એ ગીતા,
આપણે નક્કી કર્યું હતું ને કે આ પાર્થ કુમારનો જન્મદિન આપણે પાર્ટી કરીને ઉજવશું, કારણ કે પાર્થનો લગ્ન પછીનો આ પહેલો જન્મદિન છે ને. એ હા આપણે જ ઉજવશું. આમે એમના ઘરે પેલો સોનાલી રૂપાલી નામનો ત્રાસ ચાલે છે, એટલે ત્યાં કોઈને મૂડે નહીં હોય. અને આપણે છે ને વિદ્યા વેવાણને બોલાવશું. હા, અને દિવાકર વેવાઈને પણ. એટલે કે પાર્થ અને ચારુને એકલા બોલાવીએ એ હારું ન લાગે. અને વિદ્યા વેવાઈને બોલાવો જ છો તો દિવાકર વેવાઈને પણ બોલાવો ને. એ તો દિશાએ હું ભૂલ કરી છે, આપણે એને બોલાવીએ. મારા હરાવ આખા ગામની જાન જોડો ને. અરે આ પાર્ટી તો આ પાર્ટીની બધી જ જવાબદારી તમે મારી પર છોડી દો. આમે છે ને મારા નાના સા મગજમાં રોજ નવા આઈડિયા જન્મ લેતા હોય છે. વાંદરા એની જ મને બીક લાગતી હોય છે. પપ્પા તમે ઘરના જીનિયસને ક્યારે ઓળખશો? આમાં અમારો આઈડિયા સાંભળો. વેરી ગુડ, વેરી ગુડ. ઇલીએ તું હું સાંભળી ગઈ કે ઓહો વેરી ગુડ બોલી ગઈ? ના, એ તો તમે ચકુડાના આઈડિયા પર પહેલી વાર વેરી ગુડ બોલ્યું એટલે વેરી ગુડ. વેરી ગુડ. પાર્થ હજી સૂતો છે અને ઉઠાડું કેવી રીતના? ભગવાન. જાગને જાદવા પાર્થ સજનવા, તુજ વિના જન્મ દિવસ કોનો ઉજવશું. હજી નથી ઉઠા પાર્થ. એ પાર્થ, પાર્થ, ધરતીકંપ ભાગ મિલ્ખા ભાગ. એ ચાલુ તું ભાગ ભાગ ભાગ. અરે ભાગ નહીં, જાગ. આજે તારો જન્મદિવસ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. તારા કાનમાં રૂ હતું છતાં તે સાંભળી લીધું કે મેં તને બર્થડે વિશ કર્યું. કાનથી નહીં, લોજિક થી સાંભળી લીધું. મને હતું જ કે ઉઠતાની સાથે તું આ ગીત મને ગાઈને સંભળાવીશ. પણ તે કેવી રીતના અંદાજો લગાડ્યો? અરે કાલે રાતે આ ગીત તે મને ઘણી વાર સંભળાવ્યું, ઊંઘવા જ નહીં દીધો. પછી છેવટે કંટાળીને મેં આ ગીત ગણવાનું શરૂ કર્યું કે તું કેટલી વાર ગાય છે આ ગીત. બોલ બોલ, કેટલી વાર ગાયલું મેં? 49 વાર. અને હમણાં ગાયું ને 50મી વાર. અભિનંદન ચારુ, તારી હાફ સેન્ચુરી પૂરી થઈ. ચાલ હવે મેચની શરૂઆત કરીએ. એટલે કે દિવસની શરૂઆત કરીએ. મારે ક્લિનિક જવામાં મોડું થઈ રહ્યું છે. કમાલ છે, જન્મ દિવસે પણ ક્લિનિક? હા, મારા જન્મદિવસને ને પેશન્ટને શું સંબંધ? એમના માટે તો મારે જવું જ જોઈએ. આજે મારા પપ્પુનો બર્થડે છે અને મારા પપ્પુનો બર્થડે એકદમ સ્પેશિયલ થવો જોઈએ. પપ્પુ? અરે કમસે કમ પપ્પુ તો કે. અને એક મિનિટ પણ પપ્પુ પણ કહેવાની શું જરૂર છે? અરે આટલું સરસ મારું નામ છે પાર્થ. અરે બુદ્ધુ, પપ્પુ એટલે પરમ પૂજ્યનું શોર્ટ ફોર્મ. ઓહ કમાલ, મસ્તી કરે મારા જોડે. એ ચારુ, આજે પણ મને યાદ છે, હું જ્યારે નાનો હતો ને તો પપ્પા મારો જન્મદિવસ એટલી કંજુસાઈથી ઉજવતા ને કે હું જ ભૂલી જતો કે આજે મારો જન્મદિવસ છે. અને એક જન્મદિવસે પપ્પા મને બહાર ફરવા લઈ ગયા અને બહાર જઈને મને કે માંગ બાત માંગ, તારે શું જોઈએ? તો મેં પપ્પાને કીધું, પપ્પા મને ઘોડા પર બેસાડો ને, મારે ઘોડે સવારી કરવી છે. તો મને પપ્પા કે પાર્થ, આજે ઘોડાનો બર્થડે છે તો બધા ઘોડા છે ને એની બર્થડે પાર્ટીમાં ગયા છે, તું બીજું કંઈક માંગ. પછી મેં પપ્પાને શું કીધું, પપ્પા તો પછી મને છે ને એક સરસ ફિલ્મ દેખાડો. તો મને પપ્પા કે પાર્થ, આપણે બંને એકલા ફિલ્મ જોઈએ અને મમ્મી અને દિશા ફિલ્મ ન જોવે તો કેટલું ખરાબ લાગે નહીં? તો કે બીજું કંઈક માં. પછી મેં પપ્પાને કીધું, પપ્પા તો પછી મને છે ને એક સરસ મોટી હોટલમાં જમવા લઈ જાઓ. તો મને કે આવું જ બોલેલા, પણ લેડીઝ અવાજમાં નહીં, જેન્ટ્સ અવાજમાં. પછી મને શું થયું? આગળ બોલ. જો ભૂલી ગયા, હવે મારે જ બોલવું પડશે. તું મોટી હોટલમાં જો જમવા જવું હોય ને તો આપણે ઘરેથી જમીને નીકળવું પડે ત્યાં. તને ખબર છે, મારા ઘરે તો એવી શાનદાર બર્થડે પાર્ટી થતી કે હું બર્થડે ની રાહ જોતી.
મને એમ થતું કે વર્ષમાં બર્થડે એક જ વાર શું કામ આવતો હશે. મેમ હા, એટલે જ મને બર્થડે સોંગ બહુ ગમે છે. હેપી બર્થડે ટુ યુ. એ ચારુ સેન્ચુરી મારીશ, બસ કર. કેટલી વાર ગાઈશ તું? ના, આજે હું આખો દિવસ આ જ સોંગ ગાઈશ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. પાર્થ, જો મમ્મી આમ કરવાનું. 1 2 cha cha cha. 1 2 cha cha cha. Yes, come on. 1 2 cha cha cha. મમ્મી ચા 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 કરવાનું છે, હિચ નથી લેવાની. ચાલ બીજો સ્ટેપ બતાડો. હા જો 1 2 cha cha cha. એક મિનિટ, ચાચા મામા કાકા બંધ થાઓ. આ બધું શું ચાલી રહ્યું છે? પપ્પા, આજે પાર્થનો જન્મદિવસ છે અને રાતના પાર્ટી છે. અમે લોકો પાર્ટીની તૈયારી કરી રહ્યા છીએ. ઓહ, એ પાર્થના જન્મદિવસ માટે તમે લોકો પેલી ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છો ને? વાંદરાની જેમ આવી રીતે આમ ઉછળ કૂદ કરો ને, એને કઈ ડાન્સ ના કહેવાય. હા બરાબર. કોઈ વાંદરાની જેમ નાચે પણ કોઈ તો વાંદરાની જેમ વર્તે. એક ડાળીથી બીજી ડાળી પર, એક સંબંધથી બીજા સંબંધ પર. ઠીક છે. મારા કહેવાનો મતલબ એમ હતો કે મને ડાન્સના સ્ટેપ આવડે છે તો હું તમને બતાવું છું. હા કેમ નહીં. સોનાલી રૂપાલીએ તમને ખૂબ પોતાના આંગળીના ટેરવા પર નચાવ્યા હશે નહીં? સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ હશે. ઓહો મમ્મી, આપણે નક્કી કરેલું ને કે આજનો દિવસ એ મનહૂસ નામ આપણે નથી લેવાનું. મનહૂસ સંબંધ કે મનહૂસ લોકોને આજે આપણે યાદ નથી કરવાના. યસ, ફાલતુ વાતો છોડો તમે લોકો, અને હું જે તમને ડાન્સના સ્ટેપ દેખાડું છું ને એ તમે લોકો છે ને ફક્ત ફોલો કરો. પછી જો કેવો જલસો પડી જાય છે તે. ઓકે, રેડી? It's okay. ના, પગે નથી પડતો હવે તારા. માટી લઉં છું, માટી. હવે ધ્યાનથી જુઓ. આ હાથ અહીંયા છે. જો અહીંયા જો. અહીંયાથી આ લીધું, આમ કર્યું અને અહીંયા ફેંક્યું. અહીંયાથી લીધું, આમ કર્યું, ફેંક્યું. અહીંયાથી લીધું, ફેંક્યું. અરે યાર, આ જબ્બાની બાઈમાં કીડીઓ ભરાઈ ગઈ છે. એ તારા પર પડી જાઓ. હવે ધ્યાનથી જો, પાછું ધ્યાનથી જો. અહીંયાથી લીધું, અહીંયા ફેંક્યું. અહીંયાથી લીધું, અહીંયા ફેંક્યું. અને યા! આવડું મોટું પહેલું સ્ટેપ. શરૂઆતમાં છે ને તમને લોકોને થોડુંક અઘરું પડશે, પણ શું છે, આમ 2-3 વાર પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જશે. તમે લોકો ખાલી મને આંખો બંધ કરીને ફોલો કરો. આંખ બંધ કરીએ કે તમને ફોલો કરીએ? આંખ બંધ કરીશું તો તમને જોયા વગર ફોલો કઈ રીતે કરશું? અરે, કહેવાનો અર્થ એવો છે કે તમે લોકો પહેલા મને જુઓ, પછી મારા સ્ટેપ્સ ફોલો કરો, પછી એ સ્ટેપ્સને છે ને આંખો બંધ કરીને ફોલો કરો. જો તમને છે ને સૌથી પહેલા હું દેખાડું છું. આંખો બંધ કરીને હું તમને શીખવાડું છું, રાઈટ? ઓકે, અહીંયાથી લીધું અને હેપી બર્થડે પાર્થ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ઓકે, થેન્ક યુ સો મચ એવરીબડી. પાર્થ, આજે તારો જન્મદિવસ છે એટલે અમે રાતના પાર્ટી રાખી છે. અને એ પાર્ટીમાં છે ને અમે લોકો ડાન્સ કરવાના છીએ ને, એની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમે બંને એટલે હું અને દિશા પાર્ટી માટે ડાન્સની તૈયારી કરી રહ્યા હતા. વિદ્યા, હું તને વિનંતી કરું છું, પ્લીઝ મને માફ કરી દે ને. પેલી સોનાલી રૂપાલી. શું વિનંતી છે? હા, એને પાર્ટીમાં બોલાવી છે. મમ્મી, આજના શુભ દિવસે મનહૂસ લોકોના નામ નથી લેવાના. ઓકે? બરાબર દિશા. અરે આજે તો મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે. બેટા, આ જન્માષ્ટમી કહેવાય. આ શું છે? ત્રિશુલ, શંકર ભગવાન. અરે ચલો, મારે હજી ક્લિનિક પહોંચવાનું છે, મંદિરે દર્શન કરીને. હું તો છે ને સવારે જ જઈને દર્શન કરી આવ્યો પાર્થ બેટા. આજે છે ને જિંદગીમાં પહેલી વાર એવું થયું કે હું અને વિદ્યા છે ને અલગ અલગ રિક્ષામાં બેસીને એક જ ભગવાનના દર્શન કરી આવ્યા. એનું અત્યારે શું છે? મારે એટલું જ કહેવું છે કે વિદ્યા, ભલે આપણા બે વચ્ચે અબોલા હોય તો શું થઈ ગયું? પાર્થ બેટા, હવે એક જ રિક્ષામાં પણ અલગ અલગ દિશામાં આમ જોઈને, એટલે કે વિદ્યા આમ જોઈએ છે અને હું આમ જોઈએ છે, આમ બેસીને જો ગયા હોત તો એક રિક્ષાનું ભાડું બચ્યું હોત ને.
ઓકે 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 ચલો હવે હું ક્લિનિકમાં જાઉં. હા, સાંજે પાર્ટીમાં મળીએ. ઓકે, બાય બાય. પાર્થ મારા ભઈલા, આજે તારો જન્મદિવસ છે એટલે અમે બધા જ તને દરવાજા સુધી મૂકવા આવીશું. હા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પાર્થ કુમાર, હેપી બર્થડે ટુ યુ. એ પાર્થ કુમાર, વેરી 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 હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ સો મચ પપ્પાજી. હેપી બર્થડે જીજુ. થેન્ક યુ ડિયર. હેપી બર્થડે ટુ યુ. એ હવે ખમૈયા કરો માડી ખમૈયા. પાછું છે ને પાર્થને દવાખાને જવાનું મોડું થાય. પાર્થ કુમાર, જુગ જુગ જીવો. તમારો ખૂબ ખૂબ આભાર મમ્મીજી. આજનો દી કેટલો સારો છે. એક તો મહાશિવરાત્રી છે અને વેવાણ પાછો આપણા પાર્થનો જન્મદિવસ છે. એટલે એનો જન્મદિવસ ઉજવવા હારું તમને બધાને અમારા ઘરે હાઈના જમવાની પાર્ટીનું આમંત્રણ છે. હો, આ પાર્ટી ખાસ પાર્થ જીજુના બર્થડે માટે છે. હા, તમારે બધાએ આવવાનું છે હો. આપણે બધા સાથે મળીને ધમાલ કરશું, ગીતો ગાશું અને ગરબાએ ગાઈશું. ઓલો ગરબો છે ને, મારો સોનાનો ગળુલો રે, હાય હાય. ઈ ઘડુલો ભરાઈ ગયો હવે. મૂંગી માર. અને આ વાંદરાની વાત હજી પૂરી નથી થઈ. તો શું, એટલે ઇન શોર્ટ કમાલ પાર્ટી, ધમાલ પાર્ટી, બધા સાથે મળીને જલસો કરીશું, જલસો. એક મિનિટ. થેન્ક યુ એન્ડ સોરી. પણ આ પાર્ટીમાં અમે કોઈ નહીં આવી શકીએ. કા 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 કાગડી કેમ ન કોઈ આવી શકે? એવું તો હું થઈ ગયું. વાત એમ છે કે પાર્થના જન્મદિવસની પાર્ટી આજે અમે અમારા ઘરે પ્લાન કરી છે. તો એમ બોલ ને, હવે અમારું ઘર હોય કે તમારું ઘર, આપણે તો પાર્ટીથી મતલબ કા મજા કરીશું. મારો સોનાનો ગળુલો રે. ઈ ઘડુલાને હવે પાણી અરે મેલી દે. હજી વાત પૂરી નથી થઈ. અને દિશા બેટા, અરે પાર્ટી ભલે ને તમારા ઘરે હોય, આ પાર્ટીનું એડ્રેસ બદલાવાથી પાર્ટીની મજા થોડી બદલાઈ જવાની છે. ના હા, પણ એ અખતરો આપણે હમણાં જ કરેલો. મકર સંક્રાંતિમાં બંને ફેમિલી ઉત્સવ કેવી રીતે ઉજવેલો એ તો તમને બધાને યાદ જ હશે ને. એટલે એવો કોઈ પ્રયોગ આપણે હમણાં નથી કરવો. ઇન શોર્ટ, તમે લોકો પાર્ટીનો આઈડિયા ભૂલી જાઓ. આ ઊંધી ઝાલસી. અરે વાહ, પાર્ટીનો આઈડિયા અમે કેમ ભૂલીએ? તમે ભૂલી જાઓ, અમારા ઘરે થશે પાર્ટી, કેમ કે જીજુ મારા ઘરના જમાઈ છે. હશે, પણ પાર્થ અમારા ઘરનો દીકરો છે એટલે પાર્ટી તો અમે લોકો જ ઉજવીશું. એક મિનિટે નહીં અને 2 મિનિટે નહીં. સાંભળ, આ પાર્થનો લગ્ન પછીનો પહેલો જન્મદિવસ છે એટલે એનો જન્મદિવસની પાર્ટી તો અમારા ઘરે જ ઉજવાય. જોબનપુત્ર પરિવારને ન બોલાવવાનો વિચાર દિશા જ કરી શકે છે. હું વિચારી તો શકું છું ચારુ, પણ તારા તો વિચારવાના પણ ફાંફા છે. તું જ્યારે વિચારે છે ને ત્યારે વાંકું જ વિચારતી હોય છે. ચાલ ચાલ, હવે મારા વખાણ પછી કરજે, પહેલા પોતાની જાતને સંભાળતા શીખ, સમજી ને? હવે કાન ખોલ ને સાંભળ. પાર્ટી તારા પિયરમાં નહીં પણ તારા સાસરે થશે. જો આજે પાર્ટી થશે તો મારા પિયરમાં જ થશે, નહીં તો પાર્ટી ક્યાંય નહીં થાય. પપ્પાજી, હમણાં કોમ્પ્રોમાઇઝ કરી લો. તમે ઘરે પાર્ટી રાખજો, હું આવી જઈશ. હારું ઓકે. એક મિનિટ. છોકરીઓ, આટલી ઝીણકુડીક વાત હાટું આમ બાંધવાનું નહીં. અમે લોકો છીએ ને, અમારી પાર્ટી કેન્સલ કરી નાખીએ છીએ. નો પ્રોબ્લેમ. ના પપ્પા, તમારે પાર્ટી કેન્સલ કરવાની કોઈ જરૂર નથી. હું છું ને, હું જોઉં છું કે પાર્ટી કેમ ન થાય એ પણ અને કેમ થાય એ પણ. શીખ તારા પપ્પા પાસેથી કઈ શીખ.
એલી એ પાછી બાંધવાનું બે જણિયું શરૂ ના કરી દેતા. મારી વાત સાંભળી લ્યો, હું મોટા અવાજે સ્પષ્ટ વક્તા માણસ છું એટલે કહી દઉં છું, આજે અમારા ઘરે પાર્ટી નહીં થાય એટલે તમારે કોઈ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. તું વચ્ચે બોલતી નહીં. અને દિશા બેટા, પાર્ટી તું તારે તારી રીતે તારા ઘરમાં ઉજવી લે, અમને કાંઈ વાંધો નથી. એટલે આજનો અધ્યાય અહીંયા પૂરો થાય છે. હાલો ઘરે જઈને કુકર મેલી દો ખીચડીનું. જય શ્રી કૃષ્ણ કરીને ઘર ભેગી ન થઈ જાય. અરે ચલો તમે લોકો પણ પાર્ટીની તૈયારી કરો અને સાંજે હું ક્લિનિકમાંથી જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, બાય બાય. બાય બાય. ઓહો, આ બંને પરિવારો આજે મારા જન્મ દિવસે પણ મને નહીં છોડે, ધરાર નચાવશે. નાદિન દીન ના